રામ રામ સીતારામ બધાને. તો આજે આપણે મેવાડા વસ્ત્રાલયના મંદિરે નવરાત્રિનું ડેકોરેશન કરવાનું છે, એટલા માટે આપણે સવારના પહેલાં પૂગી આવ્યા. તો જો આ દાદાનું મંદિર છે, બાજુમાં પીર બાપાનું મંદિર છે. તો લાઈટ તો એમાં કાલે ફિટ કરી હતી, સિરીઝનું અર્જુન જાજુ કામ તો થઈ ગયું, એ બાકી છે એ જ કરવાનું છે આજે. તો મેન તો ટાવર જ બાકી છે, ટાવરમાં કરવાની છે, પીર બાપાના મંદિરમાં બાકી છે, ને બાજુમાં જે દાદાનું નાનું મંદિર છે એમાં બાકી છે. આમ 2-3 જણા તો આવી ગયા, આજે આવવાના છે, 2-3 બાકી છે એ આવવા વાળા. તો એ હમણાં આવે એટલે પછી કામ ચાલુ કરવાનું છે અમારે. તો દાદાનું મંદિર છે, બારોબાર મસ્ત ફોટો બનાવેલો છે. અંદર બધું લાઇટિંગનું કામ પૂરું થયું. આ લાઇટ બધી આપણે કાલે ફિટ કરેલ છે, સીરીઝ ફિટ કરેલ છે, અને એક લાઇટ છે LED લાઇટ એ ફિટ કરી. બાકી જાજુ કંઈ ફિટિંગમાં કરેલ ના, દેખાવ બહુ સારો આવે. અહીંયા મૂર્તિની બાજુમાં ને કાચ ફિટ કરેલ છે, હમણાં જ કાચ ફિટ કરાવ્યું, 5-6 દી પહેલાં જ ફિટ થયું. એટલે કેમેરામાં ને હરખી મૂર્તિ નથી દેખાતી, બારોબારથી લાઈટ આવે એટલે. બાકી લાઇટિંગ તો બહુ મસ્ત લાગે. હવે પાછું આપણે સાંજના ચાલુ કરશું. ભાઈ ચડે છે ટાવર ઉપર, ઉપરથી ફિટ કરવાની છે તો નીચા લગે, એટલે ઉપરથી ચાલુ કરે તો વધઘટનું નીચે ખબર પડી જાય. અમારો બીજો ભાઈ ચડવા માંડ્યો. મારે ચડવાનું ને તો અહીં નીચે જ રહે, સામાન કંઈ જરૂરી છે એ પૂરો પાડવાનો. હા, ઉપરથી હા ઉજવેલું દેખાય ને સોફ્ટ હોય ત્યાંથી જ ફિટ કરવાની છે. હવે કનેક્શનનું કામ ચાલુ છે, ફિટ થઈ ગયું. હવે લાઇટનું ખાલી કનેક્શન જ આપે સિરીઝનું. બધું હવે ચેકિંગ ચાલુ છે. પીર બાપાના મંદિરમાં થઈ ગઈ. આ અંદર ને મંદિરના અંદર છે, આ કમ્પ્લેટ બધી હાલે હટાણા. આ બારોબાર ફોટામાં એક જ લાઈટ ફિટ કરી, પણ બહુ જોરદાર છે. બરોબરથી આ બધું આ રીતના ફિટ કરેલ છે. ટાવરમાં એક સિરીઝ જો વેસી છે એ બંધ છે, એ રિપેર કરવાની છે આપણે. એ કાલે સવારના મેળ આવે. પીર બાપાનું જે મંદિરનું જે ધજાન ટાવર છે એમાં પણ નથી થતી, તો એ પણ કાલે બદલાવવી પડશે. બાકી તો બધી કમ્પ્લીટ હાલે. ટાવર મિસ્ટેક છે એક જમાં, તો એ આપણે કાલે સવારના રિપેર કરી નાખ્યું.